ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં? તો આપણે પ્રકરણ નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એની શરૂઆત કરી દીધી છે અને તેમાં જે આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા એ જે ભણ્યા, બસ એ જો તમને આવડી જાય તો આ ચેપ્ટર માટેના બધા દાખલા તે તમારા પૂર્ણ થઈ જશે. તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા આપણે જોઈ. જો પૂછાય તો 2 માર્ક્સમાં પૂછાય, કોઈ પણ 4 તમારે લખવાની. આપણે કંઈક 11 કે 12 જેટલી કરેલી હતી. ઓકે, હા. તો હવે એમાં એક ઊર્જા ઘનતા, વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા ઘનતા એટલે ઊર્જા પ્રતિ કદ સંગ્રહ થતી. તો એ વસ્તુ આપણે ડાયરેક્ટ લખેલી હતી, એની સાબિતી. તો એ હવે આપણે એની આખી 2 માર્ક્સની છૂટી થિયરી કરશું. એટલે જો કદાચ પૂછવું હોય તો એ પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. ક્લિયર? ઓકે. ને એના પછી આપણે સ્વાધ્યાયમાં પહેલો અને બીજો સ્થાનાંતર પ્રવાહને આધારિત છે, એટલે એ તો નીકળી ગયેલું છે. ઓકે, તો 3 થી 9 સુધી આપણા સિલેબસમાં રાખેલા છે. સ્વાધ્યાયના 3 થી 9 સુધી આપણે 11 12 ની રેન્જ સુધી જશું. બસ સ્વાધ્યાયના 3 થી 9 છે. એટલે થોડુંક આગળ જવાનું રીઝન એવું કે કોઈ એમસીક્યુ ને એવું બધું જે બી પાકા હોય તે પાકા થઈ જાય વધારે. તો વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા ઘનતા એટલે શું અને વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા ઘનતાનું સૂત્ર મેળવવાનું છે. તો ભાઈ ઊર્જા ઘનતા એટલે ઊર્જા પ્રતિ કદ 3 ડાયમેન્શનલમાં. બરાબર? ઓકે. તો આપણે મારે વ્યાખ્યા લખવાની હોય તો વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા ઘનતા માટેની પહેલા વ્યાખ્યા લખી દઈએ કે વિદ્યુત ચુંબકીય તરંગમાં એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઊર્જા ને વિદ્યુત ચુંબકીય તરંગની ઊર્જા ઘનતા, એટલે એના માટે આપણે સિમ્બોલ ρ લેશું, એટલે ρ કહે છે. થઈ ગયું? ઓકે. હવે આપણે આ વિદ્યુત ચુંબકીય તરંગો માટે ઊર્જા ઘનતાનું સૂત્ર લાવવાનું છે. ઓકે. તો એ ઊર્જા ઘનતા ρ બરાબર, હા. હવે વિદ્યુત ચુંબકીય તરંગોમાં 2 ક્ષેત્રના સદિશ, એક વિદ્યુત E અને બીજું ચુંબકીય B. એટલે એમાં ઊર્જા ઘનતા આ બંને ક્ષેત્રની ઊર્જા ઘનતાના સરવાળા જેટલી હશે. એટલે ρ ઇલેક્ટ્રિકલ વત્તા ρ મેગ્નેટિક વાળી ચુંબકીય, એટલે ρ E પ્લસ ρ B. ઓકે. હવે ચાલો બરાબર ધ્યાન આપજો. હોય ને આ ρ ઇલેક્ટ્રિકલ એટલે કેપેસિટરમાં આપણે ઊર્જાનું સૂત્ર લાવેલું હતું 1/2 CV². બરાબર? હા. અને એના પછી આપણે ચોપડીમાં પ્રમાણે આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા ના પછી પાછી 2 માર્ક્સની થિયરી આપણે કરેલી હતી કે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા ઘનતાનું સૂત્ર મેળવેલું છે. ચોપડીમાં છે પણ
જો કદાચ તમે તે ચોપડી લઈને બેસેલા હો હને તો પછી એ ઊર્જા ઘનતાનું સૂત્ર આપણે જોયેલું હતું. જો કેપેસિટરની ઊર્જાના પછી વિડિયો પોઝ કરીને જોઈ લો. થિયરીમાં પણ છે, આપણે નોટમાં કરેલી છે, બરાબર. તો એ સૂત્ર શું છે? તો 1/2 પછી એપ્સિલોન 0 e સ્ક્વેર. તમને ખ્યાલ હોય તો આ બંને ઊર્જા ઘનતાની સરખામણી આપણે ઉદાહરણ નંબર 9 કે 10 છઠ્ઠા ચેપ્ટરમાં કરેલું છે. એમાં સોલેનોઇડમાં ઊર્જા ઘનતાનું સૂત્ર આપણે મેળવેલું હતું, બરાબર. ઓકે, તો એ 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર વિદ્યુત ક્ષેત્ર માટે હતી કેપેસિટર વાળા થિયરી પછી. ઓકે, ચાલો. તો ચુંબકીયમાં પણ એ આપણે એ છઠ્ઠા ચેપ્ટરમાં સોલેનોઇડમાં કરેલું છે આપણે કે ચુંબકીય ઊર્જા ઘનતા આની સાથેની સરખામણી કરેલી હતી, બરાબર. તો આમાં 1/2 છે તો આમાં પણ 1/2 આવે છે, બરાબર. આમાં એપ્સિલોન 0 અચળાંક આવે વિદ્યુત ક્ષેત્રમાં, તો ચુંબકીય ક્ષેત્રમાં μ0 પણ μ0 છેદમાં આવે અને વિદ્યુત ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં આવ્યા. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રના વર્ગ સમ એટલે e સ્ક્વેર વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનો વર્ગ, બરાબર. ઓકે, હવે આપણે શું કરશું કે અહીંયા બે ક્ષેત્રો છે, બરાબર. તો આપણે અહીંયા e સ્ક્વેર છે તો અહીંયા b સ્ક્વેર છે, અહીંયા એપ્સિલોન 0 છે તો μ0 છે. તો આપણે શું કરશું? લાક્ષણિકતા જે ભણ્યા ને એમાં એના પરથી આપણે b ને e માં કન્વર્ટ કરશું અને μ0 ને એપ્સિલોન 0 માં કન્વર્ટ કરશું. ઓકે, તો e અને b વચ્ચેનો સંબંધ માટેની એક લાક્ષણિકતા જોઈ લીધી, બરાબર. એટલે હવે એ આપણે અહીંયા ફોકસ કરીએ. એટલે હવે e અને b વચ્ચેનો સંબંધ આપણે જોઈ લો તો કે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા E/b બરાબર c, બરાબર. તો અહીંયાથી આપણે b ને કન્વર્ટ કરવાનું છે e માં. તો b બરાબર આપણું આ સૂત્ર શું બનશે? તો ભાઈ ચુંબકીય ક્ષેત્ર b બરાબર E/c થશે. ઓકે, હા, ચાલો. એક આ e અને b નું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. ઓકે, હવે μ0 નું સૂત્રને આપણે એપ્સિલોન 0 માં કરીશું. તો એ જ વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતામાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એટલે પ્રકાશનો વેગ c બરાબર એ આપણે સૂત્રમાં હતું 1/√μ0 એપ્સિલોન 0, બરાબર. ઓકે, હવે અહીંથી આપણે μ0 ને કરતા બનાવીએ તો પહેલા આપણે શું કરશું? બંને બાજુ વર્ગ કરી લઈએ. ઓકે, ચાલો. તો બંને બાજુ વર્ગ કરીએ તો c² is equal to 1/μ0 એપ્સિલોન 0, બરાબર. ઓકે, તો હવે અહીંથી આપણે μ0 ને કરતા બનાવીએ, બરાબર. ચાલો. તો ધારો કે ચાલો કે ભાઈ μ0 ને અહીંથી હું કરતા બનાવું તો μ0 અહીંયા આવી જાય છેદમાં c² થઈ જશે. ઓકે, તો μ0 બરાબર શું થશે? μ0 આ બાજુ આવે તો 1/એપ્સિલોન 0 c² થશે, બરાબર. તો આ b અને μ0 આ બેના સૂત્ર આપણે બનાવી દીધા. ઓકે, ચાલો. હવે આપણે આ નામ મૂકી દઈએ એટલે માટે ρ બરાબર, ઓકે, તો 1/2 એપ્સિલોન 0 e² તો છે જ પહેલું પદ, ઓકે, વત્તા 1/2 b² ની જગ્યાએ લખીશું આપણે e²/c², ઓકે, અને એના છેદમાં μ0 છે તો μ0 ની જગ્યાએ લખીશું આપણે 1/એપ્સિલોન 0 c². ઓકે, ચાલો. તો હવે આપણે જોજો તો આ c² બંનેના છેદમાં છે તો કેન્સલ થશે. ઓકે, ચાલો. તો હવે અહીંથી સૂત્ર શું બનશે? તો ρ બરાબર 1/2 એપ્સિલોન 0 e² વત્તા 1/2, ઓકે,
એપ્સિલોન 0 છેદનો છેદ છે તો અંશમાં આવશે, તો આ પણ 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર બન્યું, સેમ પદ બન્યા કે નહીં? ઓકે, તો એપ્સિલોન 0 e સ્ક્વેર કોમન લઈ લઈએ તો 1/2 વત્તા 1/2, અડધું વત્તા અડધું 1. ઓકે, એટલે આપણી પાસે અહીંયા રો બરાબર શું આવશે? એપ્સિલોન 0 e સ્ક્વેર. ઓકે, તો આ આપણી વિદ્યુત ચુંબકીય તરંગની ઊર્જા ઘનતા થઈ ગઈ. તો જો ત્યાં સાબિત નહીં કરેલું તો થઈ ગયું આખું 2 માર્ક્સમાં અલગ સાબિત. ઓકે, હા, અને જેનો એકમ બી લખી દઈએ એટલે તમને પારિમાણિક સૂત્રમાં તમને તકલીફ નહીં પડે. તો જેનો એકમ શું આવે? તો ભાઈ ઊર્જા ઘનતા એ શું છે? ઊર્જા એટલે જૂલ પર પ્રતિ કદ એટલે જૂલ પર મીટર ક્યુબ. બરાબર ને? પારિમાણિક સૂત્ર જો તમને પૂછાય તો પછી પારિમાણિક સૂત્ર તમને આવડશે? ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર તમને આવડશે? હા, જૂલનું પારિમાણિક સૂત્ર, જૂલ કેટલા વર્ષ જીવેલો? આવી રીતે યાદ કરાવું ને? હા, જૂલ કેટલા વર્ષ જીવેલો? 122 એટલે m1 l2 t-2. ઓકે, અને છેદમાં મીટર એટલે લંબાઈની 3 ઘાત. બરાબર? ઓકે, એટલે પારિમાણિક સૂત્ર થશે m l t. હા, ચાલો, તો ml m1 l2 પણ l3 ઉપર જશે એટલે -3, 2 માંથી 3 જાય તો -1 અને t ની -2 તો છે જ. તો આ પારિમાણિક સૂત્ર પણ બની ગયું. બરાબર? ઓકે, એટલે આ તો તમને આવડતું જેવું થઈ ગયું. બરાબર ને? ઓકે, હવે આપણે સ્વાધ્યાયમાં 3 4 5 6 પછી 7 8 9 10 11 એ બીજા લેક્ચરમાં જશે. તો આજે 3 થી 6 જોઈ લઈએ. 3 4 5 6 લાક્ષણિકતા આવે તો આ દાખલા તમને આવડે. ઓકે, તો વિદ્યુત ચુંબકીય તરંગો એ પ્રકાશના તરંગો છે. બરાબર? ઓકે, તો અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા એને વિદ્યુત ચુંબકીય તરંગો આપેલા છે. એક્સ રે આપેલા છે, પછી રાતો પ્રકાશ આપેલો છે, પછી રેડિયો તરંગ આપેલો છે, જુદી જુદી તરંગ લંબાઈ છે. બરાબર? તો આ બધા માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? તો ભાઈ આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ આપણને ખબર કે આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ આવૃત્તિ f બરાબર શું આવે? c/λ. તો ભાઈ લેમ્બડા અલગ અલગ હોય તરંગ લંબાઈ તો આવૃત્તિ અલગ અલગ આવે, પણ c એટલે વિદ્યુત ચુંબકીય તરંગનો શૂન્યાવકાશમાં વેગ એ તો 3 × 10 ની 8 અચળ જ હોય. બરાબર? તો આ બધા માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? તો આ 3 વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો તેમનો શૂન્યાવકાશમાં વેગ એ શું હશે? સમાન હશે. એક વાક્યમાં જવાબ. એટલે પૂછવું હોય તો MCQ માં પૂછાઈ શકે. બરાબર? ઓકે, તો અહીંયા આપણે શું લખીશું કે વિદ્યુત ચુંબકીય તરંગનો શૂન્યાવકાશમાં વેગ એટલે c એ શું હશે? સમાન હશે. બરાબર? MCQ માટે છે આવ્યો. ઓકે, હવે સ્વાધ્યાયનો ચોથો દાખલો. તો એક વિદ્યુત ચુંબકીય તરંગ ધન x z દિશામાં ગતિ કરતું છે. આપણે આકૃતિ જોઈ હતી ને? x y અને z આ બાજુ બતાવ્યું તો x y z. બરાબર? આવી રીતે હતું. આવી રીતે x y z. બરાબર? છેલ્લી લાક્ષણિકતા જોઈ કે E ક્રોસ B એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ક્રોસ ગુણાકાર એ I ક્રોસ J, K એટલે પ્રસરણની દિશા, તો એને Z દિશામાં છે.
તો બોલો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માટે તમે શું કહી શકશો કે અહીં વિદ્યુત ચુંબકીય z દિશામાં છે તો વિદ્યુત ક્ષેત્ર એ x દિશામાં જે આકૃતિ હતી તે જ અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે y દિશામાં હશે બરાબર તો એક વાક્યમાં લખાશે એવા કે ભાઈ અહીં વિદ્યુત ચુંબકીય તરંગ પ્લસ z દિશામાં ગતિ કરે છે એટલે પ્રસરણ પામે છે બરાબર આથી વિદ્યુત ક્ષેત્ર E એ પ્લસ x દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર B એ પ્લસ y દિશામાં હશે એટલે ધન y દિશામાં હશે એટલે જ આપણે E ક્રોસ B કરો એટલે x અને y અક્ષ ઉપરના કેપ I અને j I ક્રોસ j કરો તો k મળે જો આ પહેલા સવાલનો જવાબ થઈ ગયો ઓકે હવે બીજું હું કીધેલું છે આપણને કે આવૃત્તિ આપણને આપેલી છે 30 મેગાહર્ટ્ઝ એટલે આવૃત્તિ f બરાબર 30 મેગાહર્ટ્ઝ ઓકે મેગા એટલે મિલિયન મિલિયન એટલે 10 ની 6 ઓકે એટલે અહીંયા 30 ગુણ્યા 10 ની 6 હર્ટ્ઝ બરાબર ઓકે તો આપણે અહીંયા શું શોધવાની છે તરંગ લંબાઈ કેટલી હશે એટલે આપણે લેમ્બડા શોધવાનું છે તો ભાઈ આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ આપણે જોયેલો છે લાક્ષણિકતામાં બરાબર તો એ શું હતો કે ભાઈ આવૃત્તિ f બરાબર શું ભણ્યા c લેમ્બડા બરાબર ઓકે તો લેમ્બડા બરાબર અહીંયા શું થશે c f ઓકે હવે c એટલે પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ના છેદમાં આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ 30 ગુણ્યા 10 ની 6 બરાબર ઓકે એટલે 3 ભાગ્યા 30 કરશો તો 3 ભાગ્યા 30 કરો તો 1 ના છેદમાં 10 1 ના છેદમાં 10 એટલે 0.1 બરાબર અને 10 ની 8 માંથી 6 જાય તો 10 ની કેટલા થશે 2 એટલે ભાઈ 0.1 ગુણ્યા 100 તો તમે 0.1 ગુણ્યા 100 કરશો તો તમારો જવાબ આવશે 10 લંબાઈ એટલે શું આવશે મીટર તરંગ લંબાઈ બોલો સમજ પડી કે એકની એક વસ્તુ પરથી છે આપણા દાખલા ઓકે જેવો ચોથો એવો પાંચમો કે અહીંયા રેડિયો તરંગોની આવૃત્તિની ગાળો આપેલો છે રેન્જ આપેલી છે કે આવૃત્તિ 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ છે બરાબર તો તરંગ લંબાઈનો ગાળો શોધવાનો છે એટલે બે વાર આવૃત્તિ એટલે તો બે વાર લેમ્બડા શોધવાનું છે તો બે વાર આવૃત્તિ એટલે f1 અને f2 છે આપેલા ઓકે તો f1 બરાબર આપણને આપેલા છે 7.5 મેગાહર્ટ્ઝ ને મેગાહર્ટ્ઝ એટલે 10 ની કેટલા 6 હર્ટ્ઝ બરાબર ચાલો તો અહીંયાથી પહેલી વાર લેમ્બડા 1 શોધીશું ઓકે તો લેમ્બડા 1 શોધીએ તો લેમ્બડા બરાબર c/f એટલે લેમ્બડા 1 બરાબર c/f1 ઓકે c ની વેલ્યુ જે છે તે જ 3 ગુણ્યા 10 ની 8 ઓકે ના છેદમાં આવૃત્તિ કેટલી આપેલી છે 7.5 ગુણ્યા 10 ની 6 ઓકે તો અહીંયા થશે 10 ની 8 માંથી 6 જાય તો 10 ની 2 એટલે 100 ઓકે તો 3 ગુણ્યા 7.5 નો જે જવાબ આવે તે ગુણ્યા 100 કરી દઈશું ઓકે તો 3 ભાગ્યા 7.5 ઓકે તો 3 ભાગ્યા 7.5 આપણો જવાબ આવતો છે 0.4 ને એના 10 ની 2 ઘાત એટલે 0.4 ગુણ્યા 100 કરો એટલે આપણો જવાબ કેટલા આવશે 40 મીટર ચાલો તેવી જ રીતે બીજી આવૃત્તિનો ગાળો કેટલો આપેલો છે f2 બરાબર
12 મેગાહર્ટ્ઝ એટલે 12 ગુણ્યા 10 ની 6 હર્ટ્ઝ તો આવૃત્તિનો ગાળો શોધીશું એટલે માઈનસ માટે λ2 બરાબર c/f2 ઓકે એટલે 3 ગુણ્યા 10 ની 8 ના છેદમાં આ આવૃત્તિ કેટલી આપેલી છે 12 ગુણ્યા 10 ની 6 ઓકે એટલે આ 10 ની 8 માંથી 6 જાય 10 ની 2 એટલે ગુણ્યા 100 કરશું ઓકે તો 3 ભાગ્યા 12 કરો તો 1 ભાગ્યા 4 ને 1 ભાગ્યા 4 એટલે 0.25 તો 0.25 ગુણ્યા 100 કરશો તો 25 મીટર તરંગ લંબાઈ બરાબર તો બોલો તરંગ લંબાઈનો ગાળો કેટલો મળ્યો એટલે રેન્જ નાનીથી મોટી લખવાની જે આવૃત્તિ નાનીથી મોટી આપેલી બરાબર તો નાનેથી મોટેની આપણે તરંગ લંબાઈનો ગાળો એટલે આથી તરંગ લંબાઈનો ગાળો એ આપણને કેટલો મળ્યો 25 મીટર થી 40 મીટર સુધી ખબર પડી હા ઓકે અને સ્વાધ્યાયનો છઠ્ઠો તે એમસીક્યુ લેવલનો દાખલો છે કે ભાઈ એક વિદ્યુતભાર તેના સમતોલન સ્થાનની આસપાસ 10 ની 6 10 ની 9 હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરતું છે બરાબર તો આ દોલકથી ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે તો આપણે લેક્ચરમાં વિદ્યુત ચુંબકીય લાક્ષણિકતામાં પહેલો જ પોઈન્ટ શું લખેલો કે વિદ્યુત ચુંબકીય તરંગો એ મેક્સવેલે ઉત્પન્ન કરેલા ને એ કેવી રીતે તો પ્રવેગિત વિદ્યુતભારથી દોલન કરાવીને બરાબર તો જેટલા આવૃત્તિથી વિદ્યુતભારો દોલન કરે તેટલા જ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થશે બરાબર તો અહીંયા કેટલી આવૃત્તિથી તમારા અહીંયા દોલન થતા છે 10 ની 9 હર્ટ્ઝ તો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ પણ કેટલી હશે 10 ની 9 જ હશે જેટલી આવૃત્તિથી દોલન થતા છે એટલી જ આવૃત્તિ વાળા તમને તરંગો મળવાના છે તો આને એક વાક્યમાં અહીંયા આપણે કેવી રીતે લખશું એમસીક્યુ માં પૂછવું હોય તો હા તો અહીંયા દોલકથી ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગો આવૃત્તિ એ કેટલી આવશે 10 ની 9 હર્ટ્ઝ જેટલી જ આવશે ક્લિયર સમજ પડી એવી બરાબર તો આ છે આપણા સ્વાધ્યાયના 3 થી 6 દાખલાઓ હવે 7 8 9 10 11 સુધી કરશું આપણે તો એ કરશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ક્લિયર તો આટલું કામ તમે જાતે કરજો થેન્ક યુ વેરી મચ